પહોંચાડવાનું કાર્ય કરે છે તેની પણ બીમારી હોય છે અને ઘણીવાર આપણને કદાચ અંદાજ પણ નથી આવતો હોતો આવી બીમારીઓ વિશે અને આવી જો બીમારી તમને છે, તમને કોઈ હાથનો પગનો દુખાવો થાય છે તો કોને કન્સલ્ટ કરવું અથવા તો આ રોગ આગળ ન વધે તેના માટે કયા પ્રકારની દવાઓ લેવી, કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી તેના વિશે આપણને યોગ્ય માર્ગદર્શન ઘણીવાર નથી મળતું હોતું અને પરિણામે આ દુખાવો એટલો બધો અસહ્ય થઈ જતો હશે કે દર્દીઓ પણ છેલ્લે હાર માની જતા હશે। આજે આવા જ વિષય પર ચર્ચા કરવાની છે। તમારા ઘણા બધા સવાલોના જવાબ પણ આજે અમે તમને આપવાના છે। મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વાસ્ક્યુલર સર્જન ડોક્ટર સુજલ શાહ કે જેઓ ગુજરાતના સર્વપ્રથમ MCH વાસ્ક્યુલર સર્જન છે। સાથે જ અમને જણાવી દઈએ 9 વર્ષથી ગુજરાતમાં પ્રેક્ટિસ પણ કરે છે અને સાથે દેશ વિદેશના પેશન્ટ્સ પણ તેમની પાસે આવે છે અને આ રોગનું નિદાન મેળવે છે। તો પહેલાં તો સુજલજી આપનું સ્વાગત છે અમારી સાથે આ કાર્યક્રમમાં। સુજલજી જે વાત કરી નસોની બીમારી વિશે, ધમનીઓની બીમારી વિશે જે આપણે વાત કરી રહ્યા છે, પહેલાં એને PAD કહેવામાં આવે છે તમારી ડૉક્ટરની લેંગ્વેજમાં, એટલે પહેલાં તો સમજાવશો કે આ PAD એટલે શું? અને પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ PAD કહેવામાં આવે છે। અને આપણે શબ્દશઃ વર્ણન કરીએ તો પેરિફેરલ એટલે કે હૃદય સિવાયની, હૃદયમાંથી શરીરના બીજા ભાગો તરફ જતી નળીઓની બીમારી, આર્ટરી એટલે કે ધમની, શુદ્ધ લોહી લઈ જતી નસ, અને એની બીમારીઓ એટલે પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ। હૃદયની બીમારીને કોરોનરી આર્ટરી ડિસીઝ કહે છે। એ જ રીતે હૃદયમાંથી બહાર જતી નળીઓની બીમારી જે મગજ, કિડની, આંતરડા અને પગ તરફ લઈ જાય એને પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ કહેવામાં આવે છે। જી બિલકુલ। અને ખાસ જેમ મેં શરૂઆતમાં જણાવ્યું કે ઘણીવાર આપણને આવી કોઈ બીમારી વિશે આપણને જાણ નથી થતી હોતી, એટલે આવી બીમારી આપણને લાગુ થઈ છે તો એના લક્ષણો, એના કારણો, કઈ રીતે આ બીમારી થઈ, એ આપણે આ તમામ વસ્તુના જવાબ આપણે કેવી રીતે મેળવી શકીએ? ઓકે, પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝનું સર્વપ્રથમ લક્ષણને ઇન્ટરમિટન્ટ ક્લોડિકેશન કહેવામાં આવે છે। એમાં શરીરના કોઈપણ ભાગ, પર્ટિક્યુલરલી પગના મસલ્સ તરફ લોહી ન પહોંચવાને કારણે દર્દીને અમુક પર્ટિક્યુલર ડિસ્ટન્સ ચાલ્યા પછી એ મસલ ગ્રુપમાં પેઇન ઉપડે છે અને થોડો આરામ કર્યા પછી એ દુખાવો શાંત થઈ જાય છે। ફરીથી દર્દી એ જ ડિસ્ટન્સ ચાલે તો એ જ પ્રકારનું પેઇન થાય છે। સો આ મેઇન ઇન્ટરમિટન્ટ ક્લોડિકેશન અથવા તો ક્રેમ્પ્સ એ પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝનું સર્વપ્રથમ લક્ષણ હોય છે। આ બીમારી જ્યારે આગળ વધે ત્યારે ક્લોડિકેશનમાંથી રેસ્ટ પેઇન અથવા તો ક્રિટિકલ લિમ્બ ઇસ્કેમિયામાં એ કન્વર્ટ થાય છે। એટલે કે દર્દી જ્યારે ચાલતા નથી, આરામમાં છે, સૂતા છે, ત્યારે પણ પગના કોઈ ભાગની અંદર દુખાવો થવો, બળતરા થવી, ઊંઘ ન આવવી અથવા તો ટિશ્યુ લોસ જેમ કે ચાંદુ જે લાંબા સમય સુધી નથી રૂજાતું અને છેક અંતના સ્ટેજમાં ગેંગ્રીન થવું એ એના લક્ષણોમાં આવે છે। હવે જ્યારે આપણે એના કારણો વિશે ડિસ્કસ કરીએ કે પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ કયા કારણથી થાય, તો એમાં સર્વપ્રથમ અને સૌથી અગત્યનું કારણ છે સ્મોકિંગ। તમાકુનો ઉપયોગ આઈધર ગુટખા સ્વરૂપે અથવા તો સ્મોકિંગ જેમાં બીડી અને સિગરેટ બંનેનો સમાવેશ થાય છે એને કારણે શરીરની ધમનીઓ બ્લોકેજ થવાનું લગભગ 70% જેટલા કેસમાં જોવા મળે છે। આ ઉપરાંત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આ બંને એવા કારણો છે કે જે PADના મુખ્ય કારણો છે। એ ઉપરાંત કોલેસ્ટેરોલ વધુ હોવાને કારણે એથ્રોસ્ક્લેરોટિક નામની બીમારી, એનાથી ધમનીઓના બ્લોકેજ થવા એ પણ કોમનલી જોવા મળે છે। અને આ ઉપરાંત કેટલાક રેર કારણો કે જે વધુ લોકોમાં જોવા નથી મળતા, વાસ્ક્યુલાઇટિસ નામની બીમારીઓને કારણે પણ પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ થતી જોવા મળે છે। બિલકુલ ડૉક્ટર, ખાસ કરીને PAD દર્દીઓની સંખ્યા આશરે કેટલી જોવા મળતી હશે? કારણ કે આપ પણ જો છેલ્લા 9 વર્ષથી પ્રેક્ટિસ કરશો તો તમે રોજિંદા જીવનમાં આવા પેશન્ટ્સ કેટલા જુઓ છો? એક સર્વે અનુસાર વર્ષમાં વર્લ્ડ વાઇડ 200 મિલિયન જેટલા એટલે કે લગભગ 220 કરોડ જેટલા લોકો આ બીમારીથી પીડિત હોય છે। અને અમારી રોજિંદા જીવનની પ્રેક્ટિસમાં એક સિનિયર વાસ્ક્યુલર સર્જનની OPDમાં રોજના લગભગ 10 જેટલા પેશન્ટો પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ લઈને આવતા હોય છે। અમુક ક્લોડિકેશનના સ્ટેજમાં તો અમુક ક્રિટિકલ લિમ્બ ઇસ્કેમિયા અને રેસ્ટ પેઇન સાથે પણ આવતા હોય છે। બિલકુલ, પરંતુ જે ખાસ કરીને અહીંયા જોવા જઈએ કે આપ જે સર્વે પ્રમાણેની આપે વાત કરી તો આને લઈને કોઈ ખાસ એજ ગ્રુપ પણ જોવા મળતું હશે કે આ એજ ગ્રુપના લોકોને આ રોગ સૌથી વધારે લાગુ પડે છે અથવા તો તેમનામાં આના લક્ષણો વધારે જોવા મળે છે? ચોક્કસ, પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ મેલ અને ફિમેલ બંનેમાં જોવા મળે છે, પરંતુ વધારે 70-80% જેટલું પુરુષોમાં જોવા મળતી બીમારી છે એને તમાકુ સાથે સીધો સંબંધ છે અને મુખ્યત્વે 35થી માંડીને 65 સુધીના એજ ગ્રુપમાં વધુ જોવા મળે છે। 35થી 45 વર્ષના એજ ગ્રુપમાં એને બર્જર્સ ડિસીઝ તરીકે પ્રેઝન્ટ થાય છે, જેમાં ઘૂંટણની નીચેની નળીઓ બ્લોકેજ થતી હોય છે। જ્યારે 45થી 65 વર્ષની ઉંમરના લોકોમાં એથ્રોસ્ક્લેરોટિક ઓક્લુઝન એટલે કે કોલેસ્ટેરોલ અને ડીજનરેટિવ કારણોથી લોહીની નળીઓનું અસર પામવું જોવા મળતું હોય છે। પરંતુ આ બીમારી એનાથી વધુ એજ ગ્રુપવાળા તેમજ ઓછા એજ ગ્રુપવાળા લોકોમાં પણ જોઈ શકાય છે।
બિલકુલ. અને ખાસ કરીને જે આપણે એજ ગ્રુપની વાત કરી, હવે ઘણીવાર એવું પણ બને કે આપણને આવો કોઈ દુખાવો છે અથવા તો આવે કોઈ પેનથી આપણે પીડાયા છે તો ઘણીવાર વ્યક્તિ પોતે જાતે જ એવું અનુમાન લગાવી દે છે કે એક ઉંમર થઈ ગઈ એટલે ઉંમર પછી તો સ્નાયુઓ નબળા થવાના, હાડકાં, આપણું કેલ્શિયમ શરીરમાંથી ઘટી જાય, એટલે આવા પ્રકારના સાંધા દુખવા, પગ દુખવા, આ બધું બહુ નોર્મલ વસ્તુ છે. એટલે લોકો ઘણીવાર ડૉક્ટર પાસે કન્સલ્ટ કરવા નથી જતા હોતા. જો હવે તમને આનો અંદાજો આવી જાય છે તો તમે પહેલાં તો કોને કન્સલ્ટ કરશો? અને ખાસ કરીને પહેલાં તો એ અંદાજો લાવવો પણ એટલો જરૂરી છે કે આપણને આ કોઈ કેલ્શિયમની ઉણપ અથવા તો ઉંમરને લગતી નથી, આ કોઈ બીમારી છે, એટલે એનો ખ્યાલ લાવવો પણ એટલો જ જરૂરી બની જતો હોય છે. બિલકુલ. મોટાભાગના કેસમાં એવું થાય છે કે દર્દી અમારી પાસે આવે ત્યાં સુધીમાં ખૂબ લેટ થયું હોય છે અને દર્દી એડવાન્સ ડિસીઝ સ્ટેજ 5-6 અલ્સર, ગેંગ્રીન લઈને આવે છે. એનું કારણ છે કે સમાજમાં વાસ્ક્યુલર ડિસીઝ બાબતની અવેરનેસ ખૂબ ઓછી છે. ઇવન જનરલ પ્રેક્ટિશનર અને કેટલાક ફિઝિશિયન તેમજ સર્જન લેવલે પણ આ બીમારીની મહત્તમ જાણકારીનો અભાવ હોવાને કારણે એને ઓર્થોપેડિક પ્રોબ્લેમ તરીકે અથવા તો સામાન્ય દુખાવા તરીકે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને એથી જ એ લોકો લેટ પ્રેઝન્ટેશન પામતા હોય છે. દર્દી માટે જાણવું અગત્યનું જરૂરી એ છે કે જો આપણને ચાલવાથી પર્ટિક્યુલર ભાગમાં દુખાવો થતો હોય અને એ સાંધા સિવાયનો સ્નાયુનો ભાગ હોય તો એમણે તાત્કાલિક ફિઝિશિયનને બતાવવું જોઈએ અને જો સાદી દવાથી ઇલાજ ન થાય તો આગળ એનો અપ્રોચ કરવો જોઈએ, જેમાં વાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ, તે ઉપરાંત કાર્ડિયોલોજિસ્ટ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટને પણ એ લોકો બતાવી શકે છે. જાતે જોવામાં દર્દીને એવા કોઈ આમાં ટેસ્ટ નથી કે દર્દી જાતે નિદાન કરી શકે. હા, પરંતુ ફિઝિશિયન પાસે આવે અને પલ્સ ચેક કરવામાં આવે તો એનાથી તાત્કાલિક નિદાન થઈ શકે છે. બિલકુલ. અને અહીંયા જે આપણે એક સ્ટેજીસની વાત કરી કે 5મો 6ઠ્ઠો સ્ટેજ આવે ત્યારે દર્દી ક્યારેક અમારી પાસે આવતા હોય છે જ્યારે ઘણું લેટ થઈ ગયું હોય છે, તો એના શરૂઆતી સ્ટેજીસ કયા હોય છે અને એકચ્યુઅલીમાં એના કેટલા સ્ટેજીસ હોય છે? પેરિફેરલ આર્ટેરિયલ ડિસીઝના વર્લ્ડ વાઇડ વેરિયસ ક્લાસિફિકેશન છે, પણ જે સૌથી વધારે કોમન રુથર્ડફોર્ડ ક્લાસિફિકેશન છે એ પ્રમાણે સ્ટેજ 1 થી 6 હોય છે, જેમાં સ્ટેજ 1, 2, 3 સુધી દર્દીને ચાલવાથી અમુક પર્ટિક્યુલર મસલ ગ્રુપમાં જેમ આપણે વાત કરી તેમ દુખાવો ઉપડે છે, એ ડિસ્ટન્સ ધીમે ઓછું થતું જાય છે. સ્ટેજ 4ની અંદર દર્દીને રેસ્ટ પેન થાય છે. સ્ટેજ 5ની અંદર ટિશ્યુ લોસ કે જેમ નાનું અલ્સર કે ગેંગ્રીન થવું, અંગૂઠાનો કોઈ ભાગ કાળો પડવો, અને એડવાન્સ સ્ટેજ જેમ સ્ટેજ 6 કે જેમાં શરીરનો કોઈ મેજર પાર્ટ ગેંગ્રીનથી અસર પામ્યો હોય, આખો પંજો કાળો થઈ ગયો હોય, સડી ગયો હોય, એને એડવાન્સ આર્ટેરિયલ ડિસીઝ કહેવાય. સો ઓબ્વિયસલી આ સ્ટેજમાં દર્દી દવાખાને પહોંચવું જોઈએ, પરંતુ સ્ટેજ 1, 2, 3માં જો એ આવે તો એને આગળ વધતું આપણે રોકી શકતા હોઈએ છીએ. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. કારણ કે કોઈ પણ રોગમાં જો શરૂઆતથી જ એની ખબર પડી જાય તો એને ક્યોર કરવો વધારે સહેલો બની જતો હોય છે. ડૉક્ટર, હવે આ રોગ જો ખ્યાલ આવી ગયો છે તો આનું નિદાન કઈ રીતે કરી શકાય? આનું નિદાનની પ્રોસેસ કઈ હોય છે? દર્દી અમારી પાસે આવે તો સૌથી પહેલું અમે એનું ક્લિનિકલ એક્ઝામિનેશન કરીએ છીએ, જેમાં ઇન્સ્પેક્શન અને પાલ્પેશન. દર્દીને અમે જોઈએ પણ પેશન્ટ વ્હીલચેરમાં આવ્યા હોય અને પગ નીચે લબડતો હોય તો લાલાશ પડતો કે જાંબલી પગ હોવું એ એક આર્ટેરિયલ ડિસીઝનું એક અગત્યનું લક્ષણ છે. પગ જ્યારે ઊંચો કરવામાં આવે ત્યારે એ ફીકો પડી જાય, પેલ થઈ જાય, એ એનું બીજું લક્ષણ છે. હવે એકવાર ડાયગ્નોસિસ ક્લિનિકલી કર્યા પછી એને સાથે સાથે અમે પલ્સ એક્ઝામિનેશન કરીએ છીએ. જાંઘના ભાગે, ઘૂંટણના ભાગે અને પગના પંજાના ભાગે અમે પલ્સ ચેક કરીએ છીએ. પલ્સ જો ન આવતી હોય તો એ આપણને ઇન્ડિકેટ કરે છે કે દર્દીને વાસ્ક્યુલર ડિસીઝ છે. તો એના પછીનો આગળનો ટેસ્ટ છે એન્કલ બ્રેકિયલ પ્રેશર ઇન્ડેક્સ. હેન્ડ ડોપલર નામના ખાસ સાધનની મદદથી અમે પગના ઘૂંટી પાસે અને હાથના બીપી આ બેનો ડિફરન્સ ચેક કરતા હોઈએ છીએ. હાથ કરતાં જો પગનું બીપી ઓછું બતાવે તો એને કન્ફર્મ થાય છે કે આ દર્દીને પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ છે અને એના માટેનો પછીનો જે નેક્સ્ટ ટેસ્ટ છે એને કલર ડોપલર સ્કેન કહેવામાં આવે છે, જેમાં ખાસ પ્રકારની સોનોગ્રાફી દ્વારા નળીની સોનોગ્રાફી કરવામાં આવે અને ધમનીની અંદર બ્લોકેજ છે કે નહીં એ કન્ફર્મ કરવામાં આવે છે. આ સ્કેન થયા પછી જો આગળ ઇન્ટરવેન્શન કરવાની જરૂર પડે એવું લાગતું હોય તો અમે એના એડવાન્સ તપાસ કરાવીએ છીએ, જેમાં સીટી એન્જિયોગ્રાફી, MR એન્જિયોગ્રાફી અથવા તો કન્વેન્શનલ એન્જિયોગ્રાફીનો સમાવેશ થાય છે. બિલકુલ. ડૉક્ટર, હવે અહીંયા આગળ વાત કરીએ ટ્રીટમેન્ટની, કારણ કે કોઈ પણ રોગ જો આપણને લાગુ પડશે તો એની ઘણીવાર એવું બનતું હોય છે કે એની ટ્રીટમેન્ટ એટલી બધી લાંબી હોય છે અને ઘણીવાર દર્દી પણ કંટાળી જતો હોય છે, ક્યાંક મનોબળ હારી જાય કે એટલી બધી દવા લેવી, વારંવાર દવાખાનાના ધક્કા ખાવા એ ન ગમે અને ક્યાંક આપણું મનોબળ પણ ભાંગી જતું હોય. તો હવે જ્યારે આ PADની આપણે વાત કરી રહ્યા છીએ એમાં કઈ ટ્રીટમેન્ટ્સ હોય છે? સર્વપ્રથમ હું એવું કહીશ કે જેને કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કહેવાય, કે જેમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને જે હેબિટ તમાકુ છે, સ્મોકિંગ છે, એને છોડાવવાની જે પદ્ધતિઓ છે એને કન્ઝર્વેટિવ મેથડ કહેવામાં આવે છે. સ્મોકિંગ સિઝેશન એટલું અગત્યનું છે કે જો એ કરવામાં આવે તો 150 દર્દી તો દવાથી સારા થઈ જાય. સો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને
એમની હેબિટ્સ છોડાવવાને આપણે ફર્સ્ટ અપ્રોચ ગણતા હોઈએ છીએ. એનાથી આગળ જે દર્દીઓને સિમ્ટમ્સ રહેતા જ હોય છે એના માટે મેડિકલ મેનેજમેન્ટ અમે આપતા હોય છે, જેમાં બ્લડ થિનર આપ સૌએ સાંભળ્યું હશે કે એસ્પિરિન, ક્લોપિડોગ્રેલ નામની દવા આપતા હોઈએ છીએ. એ ઉપરાંત કોલેસ્ટેરોલ ઘટાડવાની દવા સ્ટેટિન્સ, આ બંને વસ્તુને અમે મેડિકલ મેનેજમેન્ટમાં ગણતા હોઈએ છીએ. હવે આ બધા દર્દીઓમાં સાથે સાથે હૃદય, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની પણ તકલીફો જોવા મળતી હોવાને કારણે ફિઝિશિયનને રેફરન્સ આપી અને એનું પણ સાયમલ્ટેનિયસલી ઇલાજ કરવો એ આ ટ્રીટમેન્ટના ભાગરૂપે અમે ગણતા હોઈએ છીએ. હવે મેડિકલ મેનેજમેન્ટથી આગળ જો દર્દીને રિલીફ ન મળે તો બે વસ્તુ કરવી પડે, જેમાં એક છે ઇન્ટરવેન્શન અને બીજું છે બાયપાસ સર્જરી. ઇન્ટરવેન્શન એટલે એન્જિયોપ્લાસ્ટી, જેમાં બલૂન દ્વારા બ્લોકવાળી નળીને ખોલવામાં આવે છે. જરૂર પડે અમે સ્ટેન્ટ પણ મૂકતા હોય છે. સ્ટેન્ટ એ ખાસ પ્રકારની સ્પ્રિંગ હોય છે જે નળીની અંદર બેસાડવામાં આવે અને એ નળીને ખોલી નાખતી હોય છે. આપણે હૃદયની એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ વિશે સાંભળ્યું હશે. એ જ રીતે વાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ હાથની, પગની, કિડનીની, આંતરડાની નસની અમે એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ કરતા હોઈએ છીએ. અને જો બ્લોકેજીસ ખૂબ લાંબા હોય, માનો કે 15 સેન્ટીમીટર 20 સેન્ટીમીટરથી લાંબો બ્લોક હોય, તો એના માટે બાયપાસ ઓપરેશન નામની પ્રોસિજર અમે કરતા હોય છે, જેમાં આર્ટિફિશિયલ અથવા તો કુદરતી નસ વાપરી અને પગની નળીને કે હાથની નળીને નોર્મલ ટુ નોર્મલ વચ્ચેનો જે બંધ ભાગ હોય એને બાયપાસ આપી દેતા હોય છે. આ એક મોટું ઓપરેશન છે અને જો એન્જિયોપ્લાસ્ટીથી કે સ્ટેન્ટિંગથી કામ ન થાય તો આગળ અમારે બાયપાસ ઓપરેશન કરવું પડતું હોય છે. બિલકુલ ડૉક્ટર, જે ખાસ બાયપાસની આપણે વાત કરી, સ્ટેન્ડ મૂકવાની જે વાત કરી, ઘણીવાર એવું પણ બને કે આવી રીતે જ્યારે આટલા મોટા ઓપરેશન કરવામાં આવે છે ત્યારે એક આવી જાય કે હવે જો દર્દીએ આ આટલું મોટું ઓપરેશન કરાયું છે તો હવે પરમનન્ટલી એને દવા લેવી જ પડશે. દવા લે તો હવે એને જો દવા ભૂલથી પણ સ્કીપ થઈ ગઈ તો નહીં ચાલે ફ્યુચરમાં. અને ખાસ કરીને મહત્ત્વની વસ્તુ તો અહીંયા આવે છે કે હવે એનું આયુષ્ય કેટલું, કારણ કે જો આટલા મોટા ઓપરેશન થાય તો આયુષ્યની કલ્પના આપણે આગળ ન કરી શકીએ કે આ માનવી આટલું જીવી શકશે અથવા તો ફરીથી એને બ્લોકેજવાળો જે કહી શકાય કે જે બીમારી છે એને નહીં આવે. એટલે આવા બધા પણ ઘણા મૂંઝવાતા સવાલો હોય છે, તો તેના વિશે આપ શું કહેશો? એક્ઝેક્ટલી. સૌથી અગત્યનું છે કે એકવાર પેરિફેરલ આર્ટેરિયલ ડિસીઝનું નિદાન થયું તો એ દર્દીને હેબિટ છોડ્યા પછી દવાઓ લેવાનું ચાલુ કરીએ અને 1 વર્ષ પછી અમે રીએસેસ કરતા હોય છે. જો દર્દી કમ્પ્લીટલી સ્ટેબલ લાઈફ જીવતો હોય તો અમે દવા ધીમે ધીમે ટેપર ઓફ કરીને બંધ કરતા હોઈએ છીએ. હવે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ બેમાંથી એક પણ પ્રોસિજર કરી હોય તો એમાં મોટાભાગના દર્દીઓને સિંગલ એન્ટીપ્લેટલેટ એટલે એસ્પિરિન અને કોલેસ્ટેરોલ ઘટાડવાની દવા અમે લાઈફ ટાઈમ આપવાનું પણ પસંદ કરતા હોય છે. દર્દીનું ડિસીઝ મોડિફિકેશન કેટલું થાય છે એના ઉપર એની દવા લેવાની ડ્યુરેશનનો આધાર રહેતો હોય છે. અને જો દર્દી કોઈપણ પ્રકારનું વ્યસન ચાલુ રાખે તો લાઈફ ટાઈમ દવા લેવી જ પડતી હોય છે. હવે બીજી એક વસ્તુ આપણે પૂછી કે જીવનનું જે આનું કેટલા વર્ષ જીવશે એ ખૂબ જ અગત્યનો સવાલ છે કે એક સર્વે મુજબ પેરિફેરલ આર્ટેરિયલ ડિસીઝના પેશન્ટ એકવાર ડાયગ્નોઝ થાય પછી જો એમની કાળજી ન કરવામાં આવે કે દવા બરાબર ન લે તો એમના આવનારા 5 વર્ષની અંદર લગભગ 35 થી 40% પેશન્ટ એક્સપાયર્ડ થઈ જતા હોય છે. સિમિલરલી જો કોઈ પેશન્ટનું એમ્પ્યુટેશન થયું એટલે કે પગનો કોઈ ભાગ ગેંગ્રીનથી કાપવામાં આવ્યો હોય અને પછી જો દર્દી એક્ટિવ મૂવમેન્ટ ન કરે, એક્ટિવ ન રહે, તો એવા પેશન્ટો 5 વર્ષે કે 10 વર્ષે મોર્ટાલિટી રેટ ઘણો હાઈ હોય છે. સો એમનું રિહેબિલિટેશન પ્રોગ્રામમાં જવું અને વાસ્ક્યુલર ફિઝિશિયન કે વાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટના કોન્ટેક્ટમાં રહેવું ખૂબ જ અગત્યનું છે. બિલકુલ. અને સાથે જે આપણે વાત કરીએ કોઈને જેમ તમાકુ છે કે સ્મોકિંગની આદત છે, પરંતુ ઘણીવાર એવું પણ બને જેને જે કન્ટિન્યુઅસલી પેસિવ સ્મોકિંગના એન્વાયરમેન્ટમાં રહેતું હોય અથવા તો જ્યાં સૌથી વધારે ધૂળ ડમરી ઉડે છે એવા વિસ્તારમાં રહેતું અથવા તો ઘરની આજુબાજુ છેલ્લા 5-6 વર્ષથી કોઈ મકાન બંધાય છે, કોઈ રોડ રસ્તા બંધાયા જ કરે છે અને તેની જે ધૂળની ડમરી ઉડે છે તો ઘણીવાર તેના સીધા સંપર્કમાં આવવાના કારણે પણ આવી તકલીફો ઉદ્ભવતી હોય છે. ધૂળ કે ડસ્ટના ડાયરેક્ટ કોન્ટેક્ટથી પેરિફેરલ આર્ટેરિયલ ડિસીઝ નથી થતી, એનાથી લંગની બીમારીઓ થતી હોય છે. પરંતુ યસ, સ્મોકિંગના પેસિવ સ્મોકિંગને કારણે લોહીની નળીઓની બીમારી થયો એવા ઘણા કેસીસ અમે જોયા છે અને વર્લ્ડ લિટરેચરમાં નોંધાયેલા પણ છે. સો આપના ઘરમાં કોઈ માણસ રેગ્યુલર સ્મોકિંગ કરતું હોય અને ચેઇન સ્મોકર હોય તો એની અસર બાળકોથી માંડીને તમામ લોકો પર પડી શકે. સો એટલા માટે જે છોડવું ખૂબ જ અગત્યનું છે. બિલકુલ. અને અહીંયા જે પીડીએની વાત કરી રહ્યા છે તો એને જે શરૂઆતથી દવાથી શરૂઆત કરવામાં આવે કે દવાથી એને મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે, જો એને એનાથી ફરક પડે છે તો એને આગળ કેટલા સમય સુધી એને દવા કન્ટિન્યુ કરવી પડે છે? મેડિકલ સાયન્સ એટલી હદે પ્રોગ્રેસ કરી ચૂક્યું છે કે વાસ્ક્યુલર ડિસીઝીસ માટેની દવાઓ ખૂબ જ એડવાન્સ થઈ ગઈ છે. એમાં એન્ટીપ્લેટલેટ અને એન્ટીકોગ્યુલન્ટ નામની દવાઓ અમે યુઝ કરતા હોઈએ છીએ.
વધારે સિરિયસ બીમારી હોય તો એન્ટીકોએગ્યુલન્ટ જેમ કે રિવારોક્સિબાન નામની મેડિસિન છે, જે નવા રિસર્ચ પ્રમાણે એવું કહી રહી છે કે ખૂબ જ ઇફેક્ટિવ છે અને એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસને અવોઇડ કરીને ખાલી દવાથી પેશન્ટને સારું કરી શકે છે. આ બધી દવાઓ શરૂઆતના 3 મહિનાના સ્ટેજમાં એગ્રેસિવલી અમે આપતા હોઈએ છીએ. 3 મહિનાના અંત પછી અમે પેશન્ટને ફરીથી એક્ઝામિન કરીએ છીએ. જરૂર પડે તો એનું ડોપલર સ્કેન રિપીટ કરીએ છીએ, જરૂર પડે તો એન્જિયોગ્રાફી પણ કરીએ છીએ. અને કેટલું કોલેટરલાઇઝેશન થયું છે, અહીં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કુદરતી બાયપાસીસ એટલે કે કોલેટરલ, શરીરમાં મુખ્ય નળી ઉપરાંત આજુબાજુના કોલેટરલ્સ એટલા ઇમ્પોર્ટન્ટ હોય છે કે એ બિલ્ટઅપ થાય ઓવર ધ ટાઈમ અને પગનો વોર્મથ સુધરે, પગની ગરમી સુધરે અને દર્દી હરતો ફરતો થાય તો એ દવા બંધ કરવાનું અમે ઉચિત ગણતા હોઈએ છીએ. અને ઘણા બધા પેશન્ટમાં અમે 6 મહિનાથી 1 વર્ષના ટાઈમમાં એ દવાઓ બંધ પણ કરાવી દેતા હોઈએ છીએ. બિલકુલ. ડૉક્ટર, તો શું એ શક્ય છે કે જો તમે કોઈ એક પાર્ટનું એક્ઝામિન કર્યું છે તો ત્યાંનું કોઈ સર્જરી તમે કરી તો ત્યાં ફરીથી આ રોગ લાગુ પડે? યસ, એને રિકરન્સ કહેવાય અને રીઓક્લુઝન કહેવાય. આ ખૂબ જ અગત્યનો સવાલ છે, કારણ કે સામાન્ય જનતાને કે પેશન્ટને એવું લાગતું હોય છે કે સ્મોકિંગ, તમાકુ, બીડી યુઝ કરી અને બ્લોક થશે તો આજને એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસથી એ ખુલી જ જવાનું છે ને, અને એ આવું કન્સિડર કરીને એને એટલું ઇમ્પોર્ટન્ટ ગણતા નથી. પરંતુ દર્શક મિત્રો, જાણવું એ જરૂરી છે કે દરેક પ્રોસિજર, એન્જિયોપ્લાસ્ટી હોય, સ્ટેન્ટિંગ હોય કે બાયપાસ હોય, એના પોતાના પણ કોમ્પ્લિકેશન રેટ હોય છે. 10% કેસમાં ડ્યુરિંગ ઓર આફ્ટર પ્રોસિજર પેશન્ટને હાર્ટ એટેક આવવો કે સ્ટ્રોક થવો જેવા રિસ્ક રહેલા હોય છે. અને આ બધી પ્રોસિજર અલ્ટિમેટલી પેલિએટિવ છે, એટલે કે એમાં રીસ્ટિનોસિસ થવાના, પછીથી ફરીથી એ નળી સાંકડી થવાના ચાન્સીસ રહેલા હોય છે. એટલે અમે બધા જ પેશન્ટને 1 વર્ષના ગેપ પર, 3 વર્ષના ગેપ પર ફરીથી બોલાવીને ચેક કરતા હોય છે. જે પેશન્ટ રેગ્યુલર ફોલોઅપ માટે ન આવી શકે, એમાં ઘણીવાર એવું પણ થતું હોય છે કે એ ખોલેલી નળી ફરીથી બંધ થઈ જાય અને એના એ સિમ્ટમ સાથે દર્દી પાછા અમારી પાસે આવે, અથવા તો વધુ બગડીને ગેંગ્રીનવાળો પગ લઈ અને અમારી પાસે આવે. ઘણા બધા કેસમાં એવું હોય છે કે સાવ ગેંગ્રીન થયેલું હોય તો પેશન્ટને બચાવવા માટે લાઈફની પ્રાયોરિટી ગણતા એ લિમ્બને અમારે એમ્પ્યુટેશન કરીને, એટલે કે કાપીને કાઢી પણ નાખવો પડતો હોય છે. બિલકુલ. અને આવી કોઈ ટ્રીટમેન્ટ તમારી ચાલી રહી છે અથવા તો કોઈ આગળ તમારા પર કોઈ પ્રોસેસ સારી, તમે કન્ટિન્યુઅસ કોઈ દવા લો છો, તો જેમ આપણે કોલેસ્ટ્રોલની વાત કરીએ તો ચોક્કસ આપણે તેલવાળો પદાર્થ ઓછો ખાવાનું રાખીએ, ફાસ્ટ ફૂડ ઓછું ખાવાનું રાખીએ, પણ એની સાથે અન્ય કોઈક વસ્તુ પર ધ્યાન રાખવાની જરૂર છે કે આ વસ્તુ ન જ ખાવી અથવા તો આ વસ્તુ સારા પ્રમાણમાં ખાવી તો તમે રિકવરી ઝડપથી આવશે? યા કોઈ પર્ટિક્યુલર ખોરાકથી આ વસ્તુ વધતી નથી, પરંતુ અમુક દર્દીઓને અમે બ્લડ થિનર એવા આપતા હોય છે કે જેમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ, પાલકની ભાજી, મેથીની ભાજી, એવી અમુક ફૂડ અવોઇડ કરવાનું કહેતા હોય છે. પરંતુ આ એવા દર્દીઓ છે કે જેને વોરફેરિન કે એસિટ્રોમ નામની સ્ટ્રોંગ એન્ટીકોએગ્યુલન્ટ પર રાખ્યા હોય. બાકીના નોર્મલ પેરિફેરલ આર્ટેરિયલ ડિસીઝના પેશન્ટમાં કોઈ પર્ટિક્યુલર ફૂડ અવોઇડ કરવાની અમારી સલાહ નથી. જેટલું હેલ્ધી ડાયટ લેશે, જેટલું રૂટીનમાં એક્સરસાઇઝ કરશે એટલું સારું છે. બીજી એક અગત્યની વસ્તુ એ છે કે સ્ટ્રેસ અને સ્ટ્રેસફુલ લાઈફ, આ બંને વસ્તુને અવોઇડ કરો અને રેગ્યુલર તમે યોગા, પ્રાણાયામ અને ફિઝિકલ એક્સરસાઇઝ કરો તો તમે પેરિફેરલ આર્ટેરિયલ ડિસીઝને પાછળ ધકેલી શકો છો. બિલકુલ. અને એક ખાસ હજી એક સવાલ એ પણ આવે કે તમે જે શરૂઆતમાં આપણે એક એજ ગ્રુપની વાત કરી કે આ એજ ગ્રુપને થવાના ચાન્સીસ વધારે હશે, પરંતુ શું એવું પણ બની શકે કે 20 થી 30 વર્ષના ઉંમરના વ્યક્તિને પણ આવો રોગ લાગુ પડે? અને કદાચ એવું પણ બને કે રૂટીન લાઈફ, જ્યારે તમે સ્ટ્રેસની વાત કરી, અત્યારની ભાગદોડવાળી જિંદગીમાં એવું પણ બને કે શરીરને શ્રમ વધારે પડ્યો અથવા તો બહુ વધારે પડતા એક્ટિવ હોવ, સમયસર ઊંઘ ન મળ્યું, જે થાક લાગતો એના કારણે પણ પગ દુખતા હોય, પરંતુ ઘણીવાર એવું બને આપણે એવું માનીને ચાલી લઈએ પણ એકચ્યુઅલીમાં આ પીએડીને લગતા કોઈ રોગ હોય, તો શું આવું કંઈ પોસિબલ છે? જનરલી યંગ એજની અંદર લોહીની નળીઓ નેરો થઈને બંધ થાય એવા ચાન્સીસ ખૂબ ઓછા છે. ઓલ્ધો એવા સ્ટડીઝ છે કે બાળકોમાં પણ નળીઓની દિવાલ જાડી થવી એટલે એથ્રોસ્ક્લેરોસિસની પ્રોસેસ નોટિસ કરવામાં આવી છે, પરંતુ ઇટ ઇઝ વેરી રેર. પરંતુ જેમ તમે કીધું કે યંગ એજમાં માણસની લાઈફસ્ટાઈલ ખૂબ ઓકવર્ડ હોય, સ્ટ્રેસફુલ હોય અથવા તો ડિહાઇડ્રેશન થતું હોય, અને જો હાઇડ્રેશન, પાણી તેમજ ખોરાક પર પૂરતો ધ્યાન ન આપે તો એમાં પીએડી જેવા જ પરંતુ ઇમરજન્સીમાં દોડવું પડે એવા કેસીસ કે જેમાં નળીઓની અંદર ક્લોટ થઈ જતા હોય છે. એને અમે એક્યુટ લિમ્બ ઇસ્કેમિયા કહીએ છીએ કે ધમનીની અંદર લોહી ગંઠાઈ જવું, માખણની જેમ લોહીનો ગઠ્ઠો થઈ ગયો હોય અને પગ તાત્કાલિક ઠંડો થઈ જાય કે કાળો પડે, અને 12 થી 24 કલાકમાં જો ઓપરેશન ન કરીએ તો એ પગ ગેંગ્રીનમાં પરિણમે. સો આને એક્યુટ લિમ્બ ઇસ્કેમિયા કહેવાય, અને એ પીએડીથી પેરેલલ પણ લોહીની નળીની ધમનીની બીમારી છે, અને એના માટે તાત્કાલિક વાસ્ક્યુલર સર્જન જોડે પહોંચવું પણ એટલું જ અગત્યનું છે. બિલકુલ. ડૉક્ટર, આ મેદસ્વીતા કંઈક અલગ ભાગ વચ્ચે છે પીએડીમાં? જો તમારું વજન, તમારા શરીરનું વજન કંઈક વધારે પડતું છે તો તમને પીએડી થવાના ચાન્સીસ વધી જાય છે, અથવા તો પછી બહુ વધારે જ પડતું હોવું જોઈએ એના કરતાં ઓછું છે તમારું વજન તો આવું કંઈ થઈ શકે?
ના, મેદસ્વીતા કે ઓછા વજનને કારણે લોહીની નળીઓની ડાયરેક્ટ બીમારી નથી થતી, પરંતુ હા, હાઇપર કોલેસ્ટેરોલેમિયા હોય, મેદસ્વી વ્યક્તિના શરીરમાં જો કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોય તો એ લોકોને એક્સિલરેટેડ એથેરોસ્ક્લેરોસિસ નામની બીમારી થતી હોય છે, જેમાં ધમનીની અંદર ઉંમરથી પહેલાં એથેરોસ્ક્લેરોસિસ એટલે કે ડીજનરેટિવ ચેન્જીસ થઈને ધમનીના 3 દિવાલમાં વચ્ચેની દિવાલ જે છે એ પહોળી થઈને ફૂલી જાય તો એ નળીઓના બ્લોકેજ થતા હોય છે. સો કોલેસ્ટેરોલ વધુ ધરાવતા ફૂડ અને પર્ટિક્યુલરલી ફાસ્ટ ફૂડ એ અલ્ટિમેટલી ઇનડાયરેક્ટલી નળીઓને અસર કરી શકે છે. બિલકુલ. અને એવા તમામ દર્દીઓ કે જેઓ અત્યારે આ પીએડીથી પીડાઈ રહ્યા છે અથવા તો ક્યાંક ફ્યુચરમાં જો એમને પણ પીએડી જેવો રોગ લાગુ ન પડે, એવા તમામ દર્દીઓના મેસેજ શું આપશો? યસ, દર્શક મિત્રો, સૌથી અગત્યની વસ્તુ છે કે તમાકુ, બીડી, સિગરેટથી દૂર રહો. એ લાગે છે વ્યસન એન્જોય કરવા જેવું, પણ એમાં અલ્ટિમેટલી તમે તમારો પગ ગુમાવશો, અને એકવાર જો પગ જાય તો લાઈફની ક્વોલિટી ઓફ લાઈફ એટલી સારી નથી રહેતી. સો સ્મોકિંગને બંધ કરો અને જિંદગીને પસંદ કરો, તમારા પગને પસંદ કરો, હેલ્ધી લાઈફસ્ટાઈલને પસંદ કરો. બીજી વસ્તુ કે આ વિષયમાં જેટલી જાણકારી એટલો જ બચાવ. તમે એના વિશે વાંચન કરો, અથવા તો જાગ્રત રહીને તમને જો તકલીફ હોય તો એકવાર બતાવીને અટકી ન જતા, તકલીફ ચાલુ રહે તો સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવામાં મોડું ન કરો. જો તમે અમારી પાસે વહેલા આવશો તો એનો વહેલું નિદાન અને વહેલો ઇલાજ કરી અમે તમારી લિમ્બ અને લાઈફ એટલે કે પગ અને જીવ બંને બચાવી શકશું. સો સમય એ સૌથી અગત્યનું ફેક્ટર છે નિદાન અને ટ્રીટમેન્ટ માટે. બિલકુલ. અને સાથે એક વાત પણ હજી જરૂર છે કે જેમ આપણે ટેકનોલોજીની વાત કરી કે ટેકનોલોજી એટલી બધી સારી રીતે વિકસી રહી છે કે કોઈ પણ રોગનું નિદાન આપણે ઝડપથી લાવી શકીએ છીએ, પરંતુ આ ટેકનોલોજીનો ક્યાંક દુરુપયોગ એ પણ છે કે આપણે ગૂગલ પર વાંચીને, આપણે અમુક વસ્તુ વાંચીને આપણે જાતે જ એના પર ઇમ્પ્લિમેન્ટેશન લાવવા માંગતા હોઈએ છીએ કે જે વસ્તુ ખોટી છે. એના વિશે પણ આપ શોર્ટમાં શું કહેશો? યસ, આજે અમે જોઈએ છે કે અમારી પાસે આવનારા પેશન્ટમાંથી 20 થી 30% લોકો ગૂગલ સેવી હોય છે, અને ગૂગલ પરથી અડધું પડધું જ્ઞાન માહિતી લઈને આવ્યા હોય અને એમને કંઈક સમજાવીએ તો એ સમજવામાં અઘરું પડે કે ભાઈ આ વસ્તુ તો પહેલાંને પણ થઈ હતી, ફલાણાને થઈ હતી. સો એની જગ્યાએ એને પ્રોપર સ્પેશિયાલિસ્ટ પાસેથી એનો સલાહ લે અને પછી 2 જગ્યાએ ક્રોસ ચેક કરે, બીજા 2 સ્પેશિયાલિસ્ટને બતાવે, એ વધારે સારું છે. પરંતુ માહિતીનો જે આટલો બધો ભંડાર ખુલી ગયો છે એને કારણે તમે પોતાની ટ્રીટમેન્ટ ડિલે ન કરો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે જે ખાસ વાત કરી પીએડીને લગતી કે જેની બીમારી જો તમને પણ લાગુ પડે છે અથવા તો ઇન ફ્યુચર તમને આવી કોઈ પ્રોબ્લેમ બને છે તો તમે કઈ રીતે એનું નિદાન કરાવી શકશો, કેવી રીતે તમે સર્જન પાસે જઈને તમે એને કન્સલ્ટ કરીને તમે તમારી બીમારીનું યોગ્ય નિદાન કરાવી શકશો. મારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાયા હતા ડૉક્ટર સુજલ શાહ. સુજલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ. દર્શક મિત્રો, હેલ્થ પ્લસમાં અત્યારે બસ આટલું જ સમય થયો છે અહીંયા રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર. સામાજિક તાણાવાણા, આર્થિક બાબતોની સમીક્ષા, રાજકીય બાબતોના આટાપાટા, વૈજ્ઞાનિક દુનિયામાં થતા સંશોધન, સમાજમાં પ્રજાલક્ષી યક્ષ પ્રશ્નો પર આપણી અભિવ્યક્તિ મેળવીએ આપણી પાસેથી. કારણ કે છે અભિવ્યક્તિનો સૌને અધિકાર. આ છે જનતાનો અવાજ. રોજ બપોરે 3 કલાકે